विद्यार्थी मित्रों, આજથી આપણે ન્યૂ ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ। ચેપ્ટરનું નામ છે પરમાણુઓ। હવે અણુ કોને કહેવાય, પરમાણુ કોને કહેવાય, આયનો કોને કહેવાય, એનો બેઝિક ખ્યાલ તમને હશે જ। તો આપણે જોઈએ તો કોઈ પણ ધાતુ હોય તે ધાતુ શાના બનેલા હોય, કોઈ પણ ધાતુ પદાર્થ હોય તે અણુઓનો બનેલો હોય। અણુ શાના બનેલા હોય, પરમાણુ કે ધાતુ તે શાના બનેલા હોય, અણુઓના। એટલે કે ઘણા બધા અણુઓ ભેગા થઈને ધાતુની રચના કરે। અણુઓના ટુકડા પાડો તો તમને શું મળશે, પરમાણુઓ। એટલે કે ઘણા બધા પરમાણુ ભેગા થઈને અણુ બનાવે। પરમાણુ એ શાનું બનેલું હોય, ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ વત્તા ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન એના બનેલા હોય। ન્યુક્લિયસની અંદર શું હોય, પ્રોટોન અને ન્યુટ્રોન તથા પ્રોટોન અને ન્યુટ્રોન એ કોના બનેલા હોય, ક્વાર્ક્સ નામના કણોના બનેલા હોય। આ રીતે તમે એનું વિભાજન કરી શકો। પાછા ક્વાર્કના 6 પ્રકાર, તેમાંથી 2 પ્રકારના ક્વાર્ક, અપ અને ડાઉન પ્રકારના ક્વાર્ક પ્રોટોન અને ન્યુટ્રોનની રચના કરે છે। આ પ્રમાણે તેને તમે વિભાજન કરી શકો। તો આપણે હવે કયા સ્ટેજ પર જોવાના છે, અહીંયા પરમાણુ। ત્યાર પછીના ચેપ્ટરમાં આપણે જશું ન્યુક્લિયસ, એના પછીનો સ્ટેજ। એટલે કે ઘણા બધા અણુઓ ધાતુની રચના કરે અને ઘણા બધા પરમાણુઓ અણુની રચના કરે, અથવા તો ધાતુના ટુકડા પાડો તો અણુ મળે, અણુને તમે તોડો તો તમને શું મળશે, પરમાણુ। તો પરમાણુ અને તેની અંદર જે વસ્તુ આવેલી છે, જેમ કે ન્યુક્લિયસ આવેલું છે અને તેની ફરતે કક્ષાની અંદર ઇલેક્ટ્રોન આવેલા છે, તો એનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે કે ભાઈ પરમાણુની અંદરનું બંધારણ કેવું હોય, પછી એની અંદર જે કક્ષામાં ઇલેક્ટ્રોન ફરે છે તે કક્ષાની ત્રિજ્યા કેટલી હોય, ઇલેક્ટ્રોન જે ભ્રમણ કરે છે તેની પાસે ઉર્જા કેટલી હોય, એ ઇલેક્ટ્રોનને કક્ષામાંથી દૂર કરવા માટે આપણે કેટલી ઉર્જા આપવી પડે, એ બધાનો અભ્યાસ આ ચેપ્ટરની અંદર આવે છે। જે રીતે પ્રારંભની અંદર ગુરુત્વાકર્ષણ માટે લોકોને ખબર નથી, વૈજ્ઞાનિકોને, કે ભાઈ સૂર્ય કેન્દ્રમાં છે અને આજુબાજુ પૃથ્વી ફરે છે, કે પૃથ્વી કેન્દ્રમાં છે અને આજુબાજુ બધા ગ્રહો સૂર્યને ફરે છે, બરાબર। તે જ રીતે પરમાણુનું અંદરનું બંધારણ વિશે પહેલાં પ્રારંભમાં કોઈને ખ્યાલ નહોતો। જુદા જુદા વૈજ્ઞાનિકોએ પરમાણુના બંધારણના મોડેલ રજૂ કર્યા। તેમાંથી એક થોમ્સન નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમવાર મોડેલ રજૂ કર્યું। તેના વિશે આપણે બેઝિક જોઈએ થોડું, કે થોમ્સને એવું કીધું કે વિવિધ તત્વના પરમાણુઓ ઋણ વિદ્યુતભારિત ઘટકો, જેમને પછી ઇલેક્ટ્રોન નામ આપ્યું, તે ધરાવે છે। શું ધરાવે છે? થોમ્સને શું કીધું કે દરેક તત્વના પરમાણુ એ ઋણ વિદ્યુતભારિત ઘટક ધરાવે છે, એટલે કે ઇલેક્ટ્રોન ધરાવે છે। આ ઘટકો કેવા છે? બધા જ પરમાણુ માટે એક સમાન છે। જુદા જુદા તત્વના પરમાણુ લો તો તેની દરેક પરમાણુમાં ઋણ વિદ્યુતભારિત કંઈક પદાર્થ મળતો, ઘટક મળતો હતો, અને તે ઘટક કેવા હતા? એક સમાન હતા। હવે તત્વના પરમાણુની અંદર ઋણ વિદ્યુતભારિત ઘટક હોવા છતાં તત્વએ વિદ્યુતની દ્રષ્ટિએ કેવા હતા? પાછા તટસ્થ હતા। હવે કોઈ પણ પદાર્થ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ ક્યારે કહેવાય? કે જેનો જ્યારે તેનો પરિણામી વિદ્યુતભાર 0 થાય, એટલે કે એની પાસે જેટલો ધન વિદ્યુતભાર હોય એટલો જ ઋણ વિદ્યુતભાર હોય, અને એનો તમે સરવાળો કરો તો પરિણામી વિદ્યુતભાર કેવો થાય? 0 થાય। તો તે પદાર્થ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે। તો થોમ્સને શું કીધું કે દરેક તત્વનો પરમાણુ ઋણ વિદ્યુતભારિત ઘટક ધરાવે છે। બધા જ તત્વના પરમાણુમાં જે ઋણ વિદ્યુતભારિત ઘટક જોવા મળે છે તે એક સરખા છે। પરમાણુ ઋણ વિદ્યુતભારિત ઘટક ધરાવતો હોવા છતાં એ વિદ્યુતની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે। આથી એમ કહી શકાય કે આ ઋણ વિદ્યુતભારને તટસ્થ કરવા માટે ધન વિદ્યુતભાર પણ પરમાણુની અંદર હોવો જોઈએ। અને આ સમજવા માટે તેણે એક મોડેલ રજૂ કર્યું અને તે મોડેલને નામ આપ્યું પ્લમ પુડિંગ મોડેલ। થોમ્સનનું પ્લમ પુડિંગ મોડેલ। પ્લમ પુડિંગ મોડેલ એ કેવું મોડેલ હતું કે તરબૂચ જેવું હતું। જેમ કે આપણે કોઈ તરબૂચને વચ્ચેથી તમે કાપો તો તમને શું દેખાય? આખો ભાગ તમને અંદરથી રેડ કલરનો દેખાશે। તો તેમણે એવું કીધું કે આ જે રેડ કલરનો ભાગ છે તે ધન વિદ્યુતભાર છે। આખો રેડ કલર જેવો દેખાય તે ધન વિદ્યુતભાર, અને એ સ્થિર છે। અને તેની અંદર જે નાના નાના તમને અંદર બ્લેક કલરના બીજ જોવા મળે તે બીજ એ ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન છે, એવું એમણે સમજાવ્યું। અને તે પણ કેવા બીજ કેવા હોય? અંદર સ્થિર હોય। આમ એણે જે કીધું કે ભાઈ ધન વિદ્યુતભાર એક સરખો રીતે પથરાયેલો હોય ને અમુક અમુક જગ્યાએ ઋણ વિદ્યુતભાર સ્થિર હોય। તો આ મોડેલ એ તરબૂચ જેવું મળતું આવતું કે ભાઈ તરબૂચની અંદર જે લાલ ભાગ છે તેને તમે ધન વિદ્યુતભાર સાથે સરખાવો, અને અંદર જે બીયા સ્થિર હોય બ્લેક કલરના તેને તમે ઇલેક્ટ્રોન સાથે સરખાવી શકો। માટે એને આ મોડેલને નામ પ્લમ પુડિંગ મોડેલ આપ્યું। હવે આ મોડેલની કંઈક મર્યાદાઓ હતી।
અથવા તો એને ખોટું કેવી રીતે સાબિત કરી શકાય કે ભાઈ આ મોડલની અમુક મર્યાદા એ છે કે સ્થિત વિદ્યુતશાસ્ત્રના નિયમ અનુસાર કે વિદ્યુતભારનું સ્થિર વિતરણ શક્ય નથી. એમણે શું કીધું કે ઋણ વિદ્યુતભાર પણ સ્થિર હોય અને ધન વિદ્યુતભાર પણ સ્થિર હોય. તો સ્થિત વિદ્યુતશાસ્ત્ર શું કહે કે વિદ્યુતભાર કોઈ દિવસ સ્થિર હોઈ શકે નહીં, કારણ કે પરમાણુની માનો ઇલેક્ટ્રોન તેમના ધન વિદ્યુતભારને કારણે કે પરમાણુના ઇલેક્ટ્રોન તમારા ધન વિદ્યુતભારને કારણે શું અનુભવશે? કુલંબીય બળ અનુભવે, કે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર વચ્ચે કુલંબીય આકર્ષણ બળ લાગશે અને તેથી તે સ્થિર રહી શકે નહીં, પરંતુ તે કેવી ગતિ કરે? પ્રવેગિત ગતિ કરતો હોવો જોઈએ. અને તેથી આ જે મોડલની અંદર ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુતભારનું જે વિતરણ હતું તે કેવું હતું? સ્થિર. તે સ્થિર વિદ્યુતશાસ્ત્રને સમજાવી શકતું નથી, અથવા તો એના નિયમો કરતાં કંઈક વિરુદ્ધ હતું. હવે જ્યારે કોઈ ઘટ્ટ દ્રવ્ય હોય કે કોઈ દરેક ઘટ્ટ દ્રવ્ય પોતાનામાંથી તાપમાન અનુસાર વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે. જુદા જુદા તાપમાન અનુસાર તેમાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરતું હોવું જોઈએ. અને જેમાં ઘણી તરંગ લંબાઈઓ સતત વિતરિત હોય છે, જો કે તેમની તીવ્રતા અલગ હોઈ શકે. હવે તરંગ લંબાઈનું સતત વિતરણ એટલે કે ભાઈ 1000ની તરંગ લંબાઈ પણ જોવા મળે, 1001 જોવા મળે, 1002, એટલે સતત લાઇનસર બધી જ તરંગ લંબાઈના વિકિરણ એ ઉત્પન્ન કરતું હોવું જોઈએ. શું કે કોઈ ઘટ્ટ દ્રવ્ય હોય તો તે તેના તાપમાન અનુસાર વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે અને તેની તરંગ લંબાઈ કેવી? એક જ સરખી લાઇનમાં હોય. દરેક તરંગ લંબાઈ તમને વારાફરતી જોવા મળે, વચ્ચે ગેપ હોતી નથી. પણ આનાથી વિરુદ્ધ ઓછી ઘનતાવાળા વાયુને જો ગરમ કરવામાં, આ ઘટ્ટ વાત છે, ઘટ્ટ દ્રવ્ય હોય તો, એટલે કે જેની ઘનતા વધારે હોય. હવે જો ઓછી ઘનતાવાળો વાયુ ગરમ કરવામાં આવે તો તેમાંથી ઉત્સર્જિત પ્રકાશમાં કેટલીક ચોક્કસ તરંગ લંબાઈ હાજર છે. ધારો કે 1000 હોય, પછી ડાયરેક્ટ 1500 હોય, પછી 2000 હોય, પછી વચ્ચેની તરંગ લંબાઈઓ હોતી નથી. અને શું કીધું કે અમુક ચોક્કસ તરંગ લંબાઈ હાજર હોય અને આ પ્રકાશનો વર્ણપટ પ્રકાશિત રેખાઓની શ્રેણી રૂપે દેખાય છે. એટલે સતત તરંગ લંબાઈઓ નથી, અમુક અસતત તરંગ લંબાઈ, એટલે અમુક તરંગ લંબાઈ હાજર હોય, અમુક હાજર હોતી નથી. આવા વાયુઓમાં પરમાણુમાં અવકાશ કેવો હોવો જોઈએ? અવકાશ વધારે હોવાને લીધે ઉત્સર્જિત વિકિરણ પરમાણુઓ કે અણુની વચ્ચેના આંતરક્રિયાને બદલે વ્યક્તિગત પરમાણુઓને લીધે હોવાનું માની શકાય છે. કે ભાઈ ઓછી ઘનતાવાળા હોય તેના અણુઓ કેવા હોય? છૂટા છૂટા ગોઠવાયેલા હોય. એટલે બે અણુઓ વચ્ચે આંતરક્રિયાને કારણે આ વિકિરણનું ઉત્સર્જન થતું નથી, પરંતુ દરેક અણુ પોતાનામાંથી જુદી જુદી તરંગ લંબાઈનું વિકિરણ ઉત્સર્જિત કરતો હોવો જોઈએ. આમ પરમાણુની આંતરિક બંધારણ અને તેના દ્વારા ઉત્સર્જિત વર્ણપટ વચ્ચે ગાઢ સંબંધ હોવો જોઈએ, એવું પ્રારંભની અંદર માનવામાં આવ્યું. હવે થોમ્સન પછી રથરફર્ડ અથવા તો રુથરફર્ડ, એનું અલગ અલગ નામ તમે ઉચ્ચારણ કરી શકો, કે રથરફર્ડ નામના વૈજ્ઞાનિકે ન્યુક્લિયરનું મોડલ રજૂ કર્યું. તો તેણે શું કીધું તે કે રથરફર્ડે પરમાણુ માટે એક મોડલ રજૂ કર્યું અને તેને શું કર્યું? કેવી રીતે રજૂ કર્યું? કે ભાઈ કેટલાક રેડિયોએક્ટિવ તત્વોમાંથી ઉત્સર્જિત આલ્ફા કણ પ્રક્રિયાનો પ્રયોગ કર્યો. રથરફર્ડ નામના વૈજ્ઞાનિકે રેડિયોએક્ટિવ તત્વ માટે કયો પ્રયોગ કર્યો? આલ્ફા કણ પ્રક્રિયાનો પ્રયોગ કર્યો. રેડિયોએક્ટિવ તત્વ એટલે જે તત્વો પોતાનામાંથી વિકિરણ ઉત્સર્જન કરી શકે તેને રેડિયોએક્ટિવ તત્વ કહેવાય. જેમ કે રેડિયમ છે, થોરિયમ છે, યુરેનિયમ છે, એ બધા રેડિયોએક્ટિવ તત્વ છે. તો તેમના માટે આલ્ફા કણ પ્રક્રિયાનો પ્રયોગ કર્યો અને તેના પરથી પરમાણુના બંધારણની જાણકારી આપી અને તેને પરમાણુનું મોડલ રજૂ કર્યું. હવે આ મોડલ શું કહેવાય? કે આ મોડલની અંદર જેમ સૂર્યમંડળમાં સૂર્યની આજુબાજુ બધા જ ગ્રહો પરિભ્રમણ કરે છે, તેમ પરમાણુના સૂક્ષ્મ કેન્દ્ર પર પરમાણુનું સમગ્ર દળ, પરમાણુની અંદર સૂક્ષ્મ વચ્ચે કેન્દ્ર છે કે જેમાં પરમાણુનું સમગ્ર દળ કેન્દ્રિત થયેલું હોય અને જેને પરમાણુનું શું કહેવાય? ન્યુક્લિયસ કહે છે, એવું નામ એણે આપ્યું. કે પરમાણુની અંદર એવો કેન્દ્રીય ભાગ કે જ્યાં મોટા ભાગનું દળ કેન્દ્રિત થયેલું હોય તેને શું નામ આપ્યું? ન્યુક્લિયસ. અને તેના પર સમગ્ર ધન વિદ્યુતભાર પણ અહીંયા જ હશે. પરમાણુનું મોટા ભાગનું દળ અને સમગ્ર ધન વિદ્યુતભાર જ્યાં કેન્દ્રિત થયેલો તેને ન્યુક્લિયસ નામ આપ્યું. અને તેની ફરતે વર્તુળાકાર કક્ષાની અંદર ઋણ વિદ્યુતભારિત કણ એટલે કે ઇલેક્ટ્રોન ગતિ કરે છે તેવું એને દર્શાવ્યું. જેમ સૂર્યની ફરતે પૃથ્વી વર્તુળાકાર માર્ગ પર ફરે છે તેમ સૂર્યની જેમ વચ્ચે ન્યુક્લિયસ એને લીધું
કે જેમાં મોટાભાગનું દળ સમગ્ર દળ નથી, મોટાભાગનું. કેમ કે થોડુંક દળ તો ઇલેક્ટ્રોનનું પણ હશે. 5-6 કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતા હોય, 10, 20, 25, 50 ઇલેક્ટ્રોન હોય, તે બધાનું થોડુંક કંઈક દળ હશે. પણ મોટાભાગનું દળ ક્યાં હોય? ન્યુક્લિયસમાં. કેમ કે ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય, જે વજનમાં ઇલેક્ટ્રોન કરતાં 10,000 ગણા ભારે છે. અને સમગ્ર ધન વિદ્યુતભાર અને મોટાભાગનું દળ કેન્દ્રિત થયેલું તેને ન્યુક્લિયસ નામ આપ્યું, અને કક્ષાની અંદર ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એવું એમણે કીધું. આમ છતાં પરમાણુ અમુક નિશ્ચિત તરંગ લંબાઈઓનો પ્રકાશ કેમ ઉત્સર્જિત કરે છે તે આ સમજાવી શક્યો નહીં. કે ભાઈ બધી જ તરંગ લંબાઈઓ ઉત્સર્જિત થતી નથી, અમુક તરંગ લંબાઈના પ્રકાશના કિરણો ઉત્સર્જિત થાય છે, તેના વિશે આ રુથરફોર્ડ સમજાવી શક્યો નહીં. રુથરફોર્ડે જે મોડેલ રજૂ કર્યું તે મોડેલ હાલમાં પણ આપણે સ્વીકારેલું છે, અને હાલમાં પણ આપણે એવું જ માનીએ છીએ કે વચ્ચે ન્યુક્લિયસ છે અને ફરતે કક્ષાની અંદર ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. ચલો, આ આપણો ચેપ્ટરનું બેઝિક થઈ ગયું. હવે આ ચેપ્ટરની અંદર શું આવે છે આગળ જતાં કે હાઇડ્રોજન વર્ણપટ, એટલે કે હાઇડ્રોજન વાયુ જો નળીમાં ભરવામાં આવે અને તેમાંથી જો શ્વેત પ્રકાશ પસાર કરવામાં આવે અથવા તો તેના દ્વારા જે વર્ણપટ મળે છે, અથવા તો ડિસ્ચાર્જ ટ્યુબની અંદર હાઇડ્રોજન વાયુ ભરી અને તેના બે છેડા વચ્ચે ડિસ્ચાર્જ કરવામાં આવે, એટલે કે સ્પાર્ક કરવામાં આવે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા કરવામાં આવે, તો તેમાંથી વિકિરણ ઉત્સર્જિત થાય છે. તેનો પડદા પર જે વર્ણપટ મળે તેના વિશે અભ્યાસ કરશું. વર્ણપટની 5 શ્રેણીઓ, દરેક શ્રેણી માટેના સૂત્ર. પછી કીધું તે પ્રમાણે કે કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોન ફરે છે તે ઇલેક્ટ્રોનની વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા, કે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો તેની ત્રિજ્યા કેટલી, બીજી કક્ષાની ત્રિજ્યા કેટલી, તે અને ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાના સૂત્ર, શોષણ અને ઉત્સર્જન વર્ણપટ, એ બધા જ વિશે આપણે આગળ જતા આ ચેપ્ટરની અંદર વાત કરશું.